નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જાડેશ્વરથી તવરા સુધીના રોડ પર ખરાબ સ્થિતિથી વાહન ચાલકો પરેશાન. બેફામ લક્ઝરી બસ ડિવાઈડર પર ચડતા ભયાનક અકસ્માત ટળ્યો. ભરૂચના વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 40 લાખ પડાવવાના મામલે એમપીથી એક ઝડપાયો. પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપનાર ઇસમની એમપીથી કરી ધરપકડ. નેત્રંગની 400 ડેરીના ગોડાઉનમાંથી 935 ઘીના ડબ્બાની ચોરી. ખળભળાટ. અજાણ્યા ઇસમો 12 ફૂટ ઊંચી દિવાલ કૂદીને ઘીના ડબ્બાની ચોરી કર્યાના અહેવાલ. 5.61 લાખનો મુદ્દામાલ ગાયબ. વાલિયા તાલુકાના ડહીલી ગામના લોકો પુલિયાને અભાવે ધસમસતા કીમ નદીના પ્રવાહમાં નનામી લઈ જવા મજબૂર બન્યા. જંબુસર તાલુકાના દહેગામ ગામની આંગણવાડીના ભોજનમાં જીવાતનો વિડીયો વાયરલ થતા આઈસીડીએસ કચેરીના કર્મચારીઓ દોડતા થઈ ગયા. રાજપીપળામાં જીઈબીની બેદરકારી સામે આવી. ખેતરમાં લટકેલા 11 કેવી હેવી વાયરના સંપર્કમાં આવતા ખેતરમાં કામ કરતા શ્રમિકને લાગ્યો કરંટ. ભોલાવમાં દેશી વિદેશી દારૂના ગુપ્ત વેચાણ પર ભરૂચ પોલીસનો છાપો. 86,000થી વધુનો મુદ્દામાલ ઝડપાયો. એક ઇસમની ધરપકડ. ભરૂચ જાડેશ્વરથી તવરા સુધીના રોડ પર ખરાબ સ્થિતિના વાહન ચાલકો પરેશાન. બેફામ લક્ઝરી બસ ડિવાઈડર પર ચડતા ભયાનક અકસ્માત ટળ્યો. ભરૂચ જાડેશ્વરથી તવરા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં છે. તંત્ર દ્વારા હાલમાં આ માર્ગમાં દુરસ્તીના કામો હાથ ધરવામાં આવ્યા છે. પરિણામે માર્ગના કેટલાક હિસ્સાઓ પર ટ્રાફિક જામી જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. વહીવટી તંત્ર અસ્થાયી નિર્ણય કરીને આ રસ્તાને વન વે જાહેર કર્યો છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગે રોજે રોજ હજારો વાહનોની અવરજવર રહે છે, જેમાં મોટાભાગના વ્યક્તિઓ ઓફિસ અથવા કંપનીમાં કામ કરવા જતા હોય છે. ખાસ કરીને સવારે પિકઅપ અવર્સ દરમિયાન ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી બસો ખૂબ જ ઝડપી અને બેફામ રીતે દોડાવવામાં આવે છે, જેના કારણે અકસ્માતોની ભીતિ સતત રહે છે. આજ સવારમાં જ આવી જ એક ગંભીર ઘટના તવરા બસ સ્ટેન્ડ પાસે ઘટી હતી. એક ખાનગી લક્ઝરી બસ જે કર્મચારીઓને પિકઅપ કરવા જઈ રહી હતી, તેનો ડ્રાઈવર પૂરજોશમાં બસ હાંકતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો અને બસ સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવાની ઘટના બની નહીં, પરંતુ જો રસ્તા ઉપર અન્ય વાહનો હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત. બસ સંચાલક અગાઉ જાહેરનામા છૂટ આપવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી ચૂક્યા છે કે એકતરફી ટ્રાફિકના નિર્ણયને પૂર્ણ વિચારમાં લેવામાં આવે તથા બસ સેવાનો વ્યાપાર કરતા વાહન ચાલકો માટે યોગ્ય માર્ગદર્શિકા બનાવવામાં આવે. જો તંત્ર સમયસર પગલાં લે તો આવી ઘટનાઓને પુનરાવૃત્તિ પામે તેવી શક્યતા નકારી શકાય નહીં. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ભરૂચના વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 40 લાખ પડાવવાના મામલે પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપનાર ઈસમની એમપીથી ધરપકડ કરી છે. ભરૂચની મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અને જેએનએફસીમાંથી સિનિયર ઓપરેટર તરીકે નિવૃત્ત થઈ નિવૃત્ત જીવન ગુજારનાર 68 વર્ષીય અંબાલાલ પરમારના પરિવારજનો 17/4/2025ના રોજ પાદરા ખાતે લગ્નમાં ગયા હતા. ત્યારે ફરિયાદી અને તેમના પત્ની શારદાબેન બંને ઘરે એકલા હતા. આ સમયે અજાણ્યા નંબર પરથી મહિલાને ફોન આવ્યો હતો અને ફરિયાદીએ તેમના બેંક એકાઉન્ટમાંથી મની લોન્ડરિંગની પ્રવૃત્તિ થઈ હોવાનું જણાવી હાઉસ એરેસ્ટ રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ ઈડી અને સીબીઆઈ સહિતની એજન્સીઓના નામે તેઓની આ ગુનામાં ધરપકડ થશે તો 20 વર્ષની સજા થશે સહિતની ધમકી આપવામાં આવી હતી. ધરપકડથી બચવા આરોપીઓએ રૂપિયા 40 લાખની માંગણી કરતા ફરિયાદીઓએ આરટીજીએસ મારફતે રૂપિયા 40 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા.
જો કે બાદમાં તેઓને શંકા જતાં તેમને સૌપ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પ નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસે પણ તપાસ કરતા ગુનો કરવામાં ઉપયોગ લીધેલ મોબાઈલ નંબર તથા બેનિફિશિયરી બેંક એકાઉન્ટના આધારે તપાસ કરતા આ ગુનાના કામે આઈસીઆઈસી બેંકના બેંક એકાઉન્ટ હોલ્ડર ચંદ્રશેખર શાંતિલાલ જયકિશન બાંગરની એમપીથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની પૂછપરછ કરતાં તે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે રહે છે અને ઓર્ગેનિક અનાજ કઠોળના વેપાર કરે છે અને ધંધાના કામ માટે ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે આઈસીઆઈસી બેંકમાં કરંટ એકાઉન્ટ ધરાવે છે. કેરાલા નામના વ્યક્તિનો છેલ્લા 3 મહિના પહેલાં કેરાલાના નાદિરનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો. તે દરમિયાન નાદિર નામના વ્યક્તિએ પકડાયેલ આરોપીને ગેમિંગ સટ્ટા અને 2 નંબરના પૈસાની હેરાફેરી માટે કરંટ એકાઉન્ટની જરૂર છે અને આ એકાઉન્ટ પેટે તે 3% જેટલું કમિશન આપશે તેમ જણાવી ફરિયાદી પાસેથી તેનું સિમ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ યુઝર આઈડી એન્ડ પાસવર્ડ મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે. આપેલ આરોપીને ધંધામાં રૂપિયા 20 થી 25 લાખનું દેવું થઈ જતાં પોતાનું બેંક એકાઉન્ટ ઉપયોગ કરવામાં આવેલ હતું. કમિશન પેટે તેમને 30,000નું કમિશન મળેલ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપનારની ઝડપી પાડી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. નેત્રંગની ચાસવડ ડેરીના ગોડાઉનમાંથી 935 ઘીના ડબ્બા ચોરીની ખળભળાટ. નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકાર મંડળીના તારીખ 14, 17, 25 જૂન અને તારીખ 13, 14 જુલાઈ રાત્રિના અંધકારના સમયમાં કોઈ અજાણ્યા ઈસમે રાત્રિના અંધકારના સમયનો લાભ ઉઠાવી ગોડાઉનની પાછળના ભાગે આવેલ 12 ફૂટ ઊંચી દિવાલ ઉપર લગાવવામાં આવેલ પત્તરના સ્ક્રૂ ખોલીને ગોડાઉનમાંથી 1 લીટરના ઘીના બોક્સ નંગ 77માં ભરેલા 935 ઘીના ડબ્બા ચોરીને ફરાર થઈ ગયો હતો. ગોડાઉનમાં ઘીના ડબ્બાનો સ્ટોક ઓછો દેખાતા ગોડાઉનના મેનેજરે ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજરને જાણ કરી હતી, જેમાં ઘીના ડબ્બાનો સ્ટોકની તપાસ કરવામાં આવતા ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ચાસવડ ડેરીના મેનેજર સુરેશભાઈ પટેલે કુલ 935 ઘીના ડબ્બા, જેની કિંમત રૂપિયા 5,61,000નો મુદ્દામાલ ચોરી થઈ હોવાની પોલીસમાં ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ચાસવડ ડેરીમાં ક્રમશઃ એક સાથે આટલા મોટા જથ્થામાં ઘીના ડબ્બા ચોરી કેવી રીતે થઈ શકે? ઘીના ડબ્બાની ચોરીમાં ચાસવડ ડેરીનો જ કોઈ કર્મચારી સંડોવાયેલો હોઈ શકે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે આદિવાસી સમાજના પરસેવાના પૈસાથી ચાસવડ ડેરીનું સંચાલન થાય છે. તેવા સંજોગોમાં ચાસવડ ડેરીમાંથી ઘીના ડબ્બાની ચોરીથી તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. વાલિયા તાલુકાના દહેલી ગામના લોકો પુલિયાને અભાવે ધસમસતા કીમ નદીના પ્રવાહમાં નનામી લઈ જવા મજબૂર બન્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી વાલિયા તાલુકાના દહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખીને વિચારમાં પડી જતા હોય છે. કારણ કે ચોમાસાની સિઝનમાં કીમ નદીમાં ઘોડાપૂર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યું હોય તો તેના અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠિન છે. તો પણ ગ્રામજનો કમર કે ઘૂંટણસામાં ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે કીમ નદી પાર કરી આદિવાસી સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જવું પડે છે. ત્યારે મંગળવારની સાંજે કેળ સમાન કીમ નદીમાંથી નનામી લઈ જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા હતા. આ અંગે ગ્રામજનોએ અનેક ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાને રજૂઆત કરી છે. પરંતુ આંધળું અને બહેરું તંત્ર કંઈ પણ સમજવામાં અને પગલાં લેવામાં ઉદાસીન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ત્યારે વહેલી તકે અંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈને જઈ શકે એટલું નાડું બનાવી આપે તેવી માંગ કરવામાં આવી છે. અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન દહેલીના કીમ નદીની પેલી પાર આવેલું છે. તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે. અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમાં પાણી અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નનામીને પેલે પાર લઈ જવું પડે છે. આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે, પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી. તો અમારે તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલે પાર અમારા સમાજના નનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર. પારસી ફર્યું, ટીંબા ફર્યું અને પીઠોરમાં કોઈ બી મય થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે, પેલી બાજુ કીમ નદીની પાર. હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે. નનામીને પેલી પાર લઈ જવાની, સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કંઈ નિરાકરણ આવતું નથી. અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી. તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક ઝૂંપડી જેવું બની જાય તો અમે પેલી પાર અમારે નનામીને લઈ જવા માટે અમને સરળતા પડે. જંબુસર તાલુકાના દહેગામની આંગણવાડીના ભોજનમાં જીવાતનો વિડીયો વાયરલ. જંબુસર પંથકની આંગણવાડીઓની કામગીરીને લઈને વખતો વખત વિવાદમાં આવે છે. આંગણવાડી ઓફિસના અધિકારી ઓફિસમાં બેસી ફક્ત લોકેશન આધારિત વિતરણ ફોટા, વાહવાહીના ફોટાઓ મંગાવી આનંદ વ્યક્ત કરતા હોય તેમ લાગી રહ્યું છે. આંગણવાડી વર્કર બહેનો દ્વારા બાળકોને નાસ્તામાં શું અને કેવી ગુણવત્તાવાળું ભોજન પીરસવામાં આવ્યું છે તેની તપાસ થતી નહીં હોય તેમ લાગી રહ્યું છે. આંગણવાડીમાં ભરેલ અનાજની તપાસ થાય છે ખરી? હાલમાં જંબુસર તાલુકાના દહેગામની આંગણવાડી કેન્દ્ર નંબર 3માં બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમાં મંકોડા, ધનેરા જેવી જીવાત ડીશમાં જોવા મળી તેનો વિડીયો વાયરલ થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાતી હોય, બાળકોને કાંઈ થશે તો તેની જવાબદારી કોની તે ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરી અધિકારી દ્વારા તપાસ કરી દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. દહેગામે આંગણવાડી ભોજનમાં જીવાતનો વિડીયો વાયરલ થતાં ICDS કચેરીના કર્મચારી દોડતા થઈ ગયા હતા. રાજપીપળામાં જીવીની બેદરકારીના કારણે ખેતરમાં લટકેલા 11 kV હેવી વાયરના સંપર્કમાં આવતા ખેતરમાં કામ કરતા શ્રમિકને કરંટ લાગ્યો હતો. સદનસીબે તેનો જીવ બચી જવા પામ્યો હતો. રાજપીપળામાં જીબીની બેદરકારીના કારણે ખેતરમાં કામ કરી રહેલા શ્રમિકને ખેતરમાં લટકેલા 11 kV હેવી વાયરના કરંટ લાગતા શરીરનો અડધો અંગ થોડા સમય માટે કામ કરતું બંધ થઈ જતા ખેતર માલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે અડધો કલાક બાદ શ્રમિકને સારું લાગતા શ્રમિક તેના પરિવાર સહિત ખેતર છોડી ભાગી ગયા હતા. હેવી કરંટ લાગવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થઈ, પરંતુ ખેતર માલિકે સહિત અન્ય મજૂરોએ જીવનું જોખમ રહેલું છે. ખેતર માલિકે વીજ કચેરીને ઘણા દિવસથી જાણ કરવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં કરી બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કર્યો હતો. બનાવના પગલે શ્રમિકો ભય જતા રહેતા ખેતરમાં કેળા કટિંગનું કામ પણ બંધ થઈ જતાં ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વીજ કંપની નિદરમાં
જાગી કાર્યવાહી કરી તે આવશ્યક છે. અમારું ખેતર જે શ્રીરામ હેરિટેજ સોસાયટી છે વાવી રોડ પર ત્યાં આવેલું છે અને અહીંયાથી હેવી લાઇન પસાર થાય છે અને હું બિલ્ડરને વારંવાર રજૂઆત કરેલી છે, જીબીમાં રજૂઆત કરી છે. જીબીવાળા આવીને જોઈને ગયા, તે છતાં હજુ સુધી સમારકામ કર્યું નથી. અને આજે જે મજૂર આવે હતા અમારે તો કટિંગનું કામ ચાલે છે કેળાનું, અને જે કેળાનું કટિંગનું કામ કરતા હતા એમાંથી એક મજૂરને કરંટ લાગવાથી એ સૂન મારીને ત્યાં બેસી ગયો હતો અને એની વાઈફે મને ફોન કર્યો કે આવી રીતના કરંટ લાગ્યો છે. હું તરત જ ઘરેથી આવી ગયો ખેતરમાં અને હું એને થોડુંક કસરત કરાવીને પછી પૂછ્યું કે હોસ્પિટલ જવાનું, પછી કસરત કરાવી છે, એમ તેમ કરાવ્યું છે તો થોડું સારું લાગ્યું. પણ એ ડરથી અહીંથી એ મજૂર ભાગી ગયા છે અને કોઈ બીજું મજૂર આવવા માટે અમારે તે રાજી નથી. અને હમણાં હાલ કટિંગનું કામ છે અને જો આ વાયર વહેલી તકે જો આ વાયરને હટાવવામાં નહીં આવે અને મને બહુ મોટું નુકસાન થાય છે. અત્યારે જે હેવી લાઇન જાય છે 11 kVની એ અમારા ખેતરમાંથી પસાર થાય છે, નીચે વાયર નમી ગયા છે અને એના લીધે અમારા મજૂરને કરંટ લાગ્યો છે. આજે જે ખેતરમાંથી હેવી લાઇન જાય છે 11 kVની અને જે ઇન્સ્યુલેશન વાયર છે એ આખા નીચે આવી ગયા છે, નમી ગયા છે વાયરો અને અમુક જગ્યાએ ક્રેક થઈ ગયા, બળી ગયા છે અને જે વિસ્તારમાં આપણે જઈએ એ વિસ્તારમાં કરંટ લાગે છે. અને આ ખેતરમાં અમે જઈએ તો અમારા પણ જીવને જોખમ છે અને જો આ જીબીવાળા જો વહેલી તકે સમારકામ ના કરે તો અમારા પર પાકને બહુ મોટું નુકસાન થાય તેમ છે. આ જીબીવાળા આવે અને વહેલી તકે આનું સમારકામ કરે અને આને હટાવે અહીંથી વાયર, એ અમારી માંગ છે. મને એક ભાઈએ કીધું કે કરંટ લાગ્યો છે મજૂરને, તો મેં તરત જ દોડી આવ્યા, ખેડૂત બી દોડી આવ્યા. મને વાત મળી કે આ કરંટ લાગ્યો છે, ત્યાં ખબર પડી તો મેં ફટાફટ દોડી આવ્યા. ચાલ ભાઈ, મેં કીધું જોવા જવા દે કોને લાગ્યો કરંટ. કરંટ 2-4 આવતો હતો તો મેં ફટાફટ દોડીને આવ્યો. એ ભાઈએ ખેતરવાળાએ કીધું કે કરંટ લાગ્યો એક ભાઈને. હાલત હજુ કપોડી છે, થોડુંક આ કામ નથી કરતું. ખેતરમાં કીધું દવાખાને લઈ જાઓ તો બી ગયા કે પછી ડરી જાય, શોર્ટ લાગશે, ફાંસો બી કામ કરશો એટલે ફાંસો કરંટ લાગશે એવું કરીને ભાગી ગયા. પછી ખેતર માલિકે કીધું દવાખાને કસરત કરી આપી ખેતર માલિકે, પછી ડરી જાય એટલે જતા રહ્યા. પછી ખેતર માલિકે કીધું દવાખાને તેડી જાવ એટલે પછી ડરી જાય એટલે ઘરે જતા રહ્યા. ભોલાવમાં દેશી વિદેશી દારૂના ગુપ્ત વેચાણ પર ભરૂચ પોલીસનો છાપો. 86,000થી વધુના મુદ્દામાલ ઝડપાયો, એક ઇસમની ધરપકડ. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ અને ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર DA ઝાલાના માર્ગદર્શન હેઠળ ભોલાવ ગામમાં રહેનાર જતીન સુરેશભાઈ પટેલના મકાન અને ઓવરબ્રિજની ઓથમાં દારૂના વેચાણ અંગે મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન જયપ્રકાશ સુરેશભાઈ વસાવા નામના યુવાનને દારૂ વેચતી હાલતમાં ઝડપવામાં આવ્યો હતો, જ્યારે વિજય નામનો શખ્સ પોલીસના આગમન બાદ નાસી છૂટ્યો હતો. જયપ્રકાશે પૂછપરછ દરમિયાન કબૂલાત આપી છે કે જતીન પટેલ દારૂ વેચવાનું કામ કરે છે. પોલીસે સ્થળ ઉપરથી કુલ 103 લીટર દેશી દારૂ તેમજ વિવિધ બ્રાન્ડની કુલ 176 બોટલ વિદેશી દારૂ કબજે કરી છે, જેમાં મેજિક મોમેન્ટ્સ, વોડકા, રોયલ સ્ટેગ, ઇમ્પિરિયલ બ્લુ સહિત બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. સાથે જ આરોપીની પાસેથી ₹760ની રોકડ રકમ, દારૂના હિસાબ કિતાબ લખાયેલા નોટબુક તથા વીજળીનું બિલ પણ કબજે કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂ તથા અન્ય મુદ્દામાલની અંદાજિત કિંમત ₹86,820 જેટલી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે આ કેસમાં જતીન પટેલ, વિજય અને ધરપકડ કરાયેલ પ્રકાશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 65E, 81 અને 116B હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ પોલીસની આ કાર્યવાહીથી ભોલાવ વિસ્તારમાં દારૂ ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. નસવાડી તાલુકામાં મામલતદાર MB પાટીલ વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ કર્મચારી દ્વારા યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા જિલ્લામાં નસવાડી તાલુકામાં અંતરિયાળ ગામડાઓ આવેલા છે, જેમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ત્યારે 2024માં નસવાડી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે MB પાટીલ દ્વારા ચાર્જ લીધો. ત્યારે આંતરિયાળ ગામડાઓમાંથી આવતા આદિવાસી ભાઈઓને જોઈ તેમનું દિલ દ્રવી ઉઠ્યું અને સંકલ્પ લઈ નિર્ધાર કર્યો કે મારી ઓફિસમાં કામ અર્થે આવતા મુલાકાતીઓને ફોગટનો ફેરો નહીં ફરવા દેવામાં આવે. નિર્ધાર સાથે તેઓના મિલનસાર સ્વભાવ થકી અંતર્ગત રસ લઈને કોઈપણ કામ કાયદાની મર્યાદામાં કરી આપતા તેઓ આદિવાસી પ્રજા તેમજ કર્મચારીઓના ચાહીતા બની ગયા હતા. તેઓએ મામલતદારની ફરજ દરમિયાન વારસાઈ ઝુંબેશમાં ખૂબ સારી કામગીરી કરી. 2,800 વધુ
વારસાઈ કરી સાથે ટોચ મર્યાદાની ધારા 1500 એકર જમીનથી સરકાર કરી 1500થી વધુ જન્મ મરણના હુકમો કર્યા. સરકારલક્ષી યોજનાના લાભ તેઓ રસ લઈ આદિવાસી વિસ્તારના લોકો સુધી પહોંચાડ્યા હતા. તેઓએ 30/6/2025ના રોજ વય નિવૃત્ત થતાં મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ પ્રજાના નેતાઓએ તેમને ઘોડા બગીમાં બેસાડી વિદાય આપી હતી. સૌ કોઈની આંખમાં હરખના અશ્રુ દેખાતા હતા અને સૌએ પ્રાર્થના કરી હતી તેઓનું નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી નીવડે. કામગીરીની બાબત કહું તો માનનીય કલેક્ટર સાહેબની આજ્ઞા અનુસાર લોકોએ જે વારસાઈ ઝુંબેશ ઉપાડી હતી એમાં ખૂબ સારી કામગીરી કરી. આ અંતરિયાળ વિસ્તારના આદિજાતિ વિસ્તારોમાં ખૂબ જ લોકોના મરણના દાખલા પણ હતા. તો મરણની ઝુંબેશ પણ ઉપાડી એમાં 1500 જેટલા અમે મરણના દાખલા કર્યા. લગભગ 3000 વારસાઈની નોંધો અમે અને લગભગ 1500 આશરે એક સરકાર રસ્તાથી આગળ મર્યાદા બીજું વગેરે તો જે કામગીરી ડિજિટલ ગુજરાતમાં કરવાની થતી હતી એ તમામ કામગીરી સમય મર્યાદામાં કરેલી છે. અમે સમય મર્યાદામાં કોઈ કામગીરી નહીં. ઈદ એક્ટિવિટી, જનસેવા કેન્દ્ર, પુરવઠા તમામ જગ્યાએ અમારી કામગીરી સમય મર્યાદામાં અમે કરી રહ્યા હતા. 1 વર્ષ સુધી મને કામગીરી કરવા મજા આવી, આનંદ થયો. પત્રકાર મિત્રોનો સારો સહકાર મળ્યો છે. ગામ લોકો બી સારા છે, અહીં પબ્લિક પણ સારી છે. પબ્લિક ખરેખર બહુ સારી છે અને અહીં રાજકારણનો કોઈ બીજું મથાળું નથી. બહુ ખરેખર મને અહીં નોકરી કરવાની ખૂબ મજા આવી. માતા સાથે ઝઘડો થતાં સુરતથી આવી ગયેલી કિશોરીનો પરિવાર સાથે ભરૂચ 181 અભિયાનની ટીમે પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. ભરૂચ અભયમની ટીમને થર્ડ પાર્ટી દ્વારા અભયમ હેલ્પલાઇનમાં કોલ આવ્યો હતો. 14 વર્ષની એક કિશોરી મળી આવી છે, જેવું કંઈ બોલતી જ નથી, ડરેલ હોય તેમ જણાઈ રહ્યું છે. થર્ડ પાર્ટીના ફોન કોલથી આપવામાં આવેલ સરનામા ઉપર 181 ભરૂચ ટીમ પહોંચી. ત્યાં હાજર પીડિતાને શાંતિથી બેસાડી વાત કરતાં પીડિતા કાંઈ બોલતા જ ન હતા, ગભરાયેલા હતા. ત્યારબાદ કાઉન્સેલિંગ કરતાં પીડિતાએ જણાવ્યું હતું કે હું સુરતથી મારી માતા સાથે ઝઘડો થતાં ભાગી આવી છું. અહીં હું કેવી રીતે આવી ગઈ એ મને જાણ ન હતી. એક રિક્ષાવાળા ભાઈએ મને બેસાડીને લઈ જતા હતા. એની નિયત સારી ન હતી, જેથી હું રિક્ષામાંથી ઉતરી એક બહેનની ચાની દુકાન હતી ત્યાં આવી ગઈ હતી. મારા મમ્મી વારંવાર મારી સાથે કામની બાબતે ઝઘડા કરે છે, ટીવી પણ જોવા નથી દેતા અને કપડાં પણ નથી લઈ આપતા. જ્યારે પણ લડાઈ થાય તો ઘરમાંથી નીકળી જવા કહે છે, જેથી આજે હું ઘરની બહાર નીકળી જ ગઈ. ત્યારબાદ પીડિતાને શાંતિથી સમજાવી અને તેની પાસે પિતાનો નંબર માગતા પીડિતાએ પિતાનો નંબર આપ્યો હતો. પીડિતાના પિતાને કોલ કરતાં જાણ થઈ કે તેઓ પીડિતાને શોધતા જ હતા. ત્યારે જણાવ્યું કે તમારી દીકરી 188 અભિયમ ટીમ પાસે સુરક્ષિત છે. તમે તમારી દીકરીને મહિલા પોલીસ સ્ટેશન ભરૂચથી લઈ જાઓ. ત્યારબાદ પિતા જણાવે છે કે અમે એમને શોધતા કીમ આવ્યા છે, થોડી વારમાં ત્યાં આવીએ છીએ. માતા પિતા મહિલા પોલીસ સ્ટેશનમાં આવી તેમની દીકરીને લઈ જતા માતા પિતાએ 181 અભિયમ ટીમને આભાર વ્યક્ત કર્યો હતો. નબીપુર ગ્રામ પંચાયતના 2 નવનિયુક્ત સભ્યોનું ગ્રામ પંચાયત ઓફિસ ખાતે સ્વાગત કરાયું. નબીપુર ગ્રામ પંચાયતના 2 દિવંગત સભ્યો સ્વર્ગસ્થ યુસુફભાઈ બોરિયાવાળા અને અયુભાઈ ન્યુનિયાની ખાલી પડેલ સીટો ઉપર ઇલિયાસભાઈ ભોચા, અલ્તાફભાઈ બપૈયા બિનહરીફ ચૂંટાયા. બંનેનું આજરોજ ગ્રામ પંચાયત નબીપુર ઓફિસ ખાતે સ્વાગત સમારોહ યોજી ચાર્જ સોંપાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, પંચાયત તલાટીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી સરપંચે બંને નવા સભ્યોની ઓળખ આપી તેમને પુષ્પગુચ્છ આપી ફૂલહાર પહેરાવ્યા હતા. નવા સભ્યોએ ગામ માટે પંચાયતના દરેક કાર્યમાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી. ઉપસ્થિત ગ્રામજનોએ બંને નવા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ બંને સભ્યોને પંચાયતી તલાટીઓએ મોં મીઠું કરાવ્યું હતું. આપણે જે રીતે પંચાયતનો વ્યવહાર કર્યો અત્યાર સુધી 3.5 વર્ષમાં આપણે જે પંચાયત ચલાવી એ જ રીતના એ બંને સભ્યો પર આપણી સાથે મળી સમજીને રહે અને આપણા કામોના દરેક સારા કામોને આપણને સહકાર આપીને આપણા વિકાસના કામોને આગળ વધારવા માટે મદદરૂપ થાય એવા આપણે પ્રયત્નો કરીએ અને એ બંને સભ્યો એવા પ્રયત્નો કરે કે દરેક કામની અંદર આગળ આવે અને વોર્ડનું કામ હોય કે ગામનું કામ હોય એ ના વિચાર કે ખાલી મારા વોર્ડનું કામ કરીશું. ગામના દરેક કામના અંદર આપણે જે રીતે આપણે જોઈએ છે કે આપણી પંચાયત દરેક કામના અંદર બધા ભેગા મળીને કામ કરે છે, એવી જ રીતે આ બંને સભ્યો પર આપણી સાથે જોડાઈને રહે અને એવી અપેક્ષા સાથે આપણે એનું સ્વાગત કરીએ.
કે આ જે આપણું 10 વર્ષનો કાર્યક્રમ બાકી છે એ એક આપણું સ્વપ્ન હતું કે આપણે ગામને જ્યારે આપણે ચૂંટાઈને આવ્યા એક સ્વપ્ન આપ્યું હતું કે આપણે ગામને આપણે બનાવવું છે વિકસિત ગામ બનાવવું છે અને આદર્શ ગામ નબીપુર જે આપણે લકબ આપ્યો હતો કે આપણું સ્વપ્ન હતું કે આદર્શ ગામ નબીપુર આપણે બનાવવું છે એ આદર્શ ગામ નબીપુરને બનાવવા માટેના જે આપણો પ્રયત્ન હતા આપણાથી જેટલા પ્રયત્નો થયા એ આપણે પ્રયત્નો કર્યા અને આજે ખૂબ સારી રીતે આપણા ગામને આપણે વિકાસના પંથે લઈ ગયેલા છે કે જે અધૂરું સપનું જો આપણું બાકી છે એ આપણા સપનાને સાકાર કરવા માટે બંને સભ્યો આપણને સહકાર આપશે એવી અપેક્ષા સાથે ગ્રામ પંચાયત વતી સરપંચશ્રી વતી ગામના લોકો વતી હું બંને સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તહે દિલથી હૃદયપૂર્વક દિલથી હું પંચાયતનું સ્વાગત કરું છું. એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ મેગેઝિન પિનેકલ 2025નો અનાવરણ સમારોહ યોજાયો. એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ મેગેઝિન પિનેકલ 2025ની 14મી આવૃત્તિનો અનાવરણ સમારોહ કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકોલોજિસ્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના પ્રમુખ ડૉક્ટર પ્રગતિ બારોટ અને ચેરપર્સન ICAIના વેસ્ટર્ન ઇન્ડિયા રિલિજિયન કાઉન્સિલ ભરૂચ શાખાના ચેરપર્સન CA વૃંદા વખરિયા મુખ્ય મહેમાન પદે યોજવામાં આવ્યો હતો. શાળાના AISB હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના મેગેઝિનનું અનાવરણ કરવા સાથે શાળાની પ્રવૃત્તિને બિરદાવી સંચાલકોએ અભિવાદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શાળા સંચાલક મંડળના સભ્યો, આચાર્ય તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. I want to tell you, dear students, make a habit कि आप हर रोज न्यूज़पेपर सबके यहाँ आता है, न्यूज़पेपर का कोई एक पेज, just I am telling you to read one single page. If you are interested in science, then read the science page. गुजरात समाचार, दिव्य भास्कर, इकोनॉमिक टाइम्स, टाइम्स ऑफ इंडिया, सब में वीकली वन साइंस वाला पेज आता है. डू यू ऑल नो दैट? यस. सो मेक अ हैबिट. अगर आपको साइंस में इंटरेस्ट है, साइंस का एक पेज पढ़ेंगे. अगर आपको जनरल नॉलेज में इंटरेस्ट है कि दुनिया में क्या हो रहा है, किस स्पोर्ट्समैन ने क्या किया, कहाँ पर क्या चल रहा है, सो रीड दैट वन पेज. अगर आपको वुमेन मैगजीन्स, मतलब कि जैसे इफ यू आर अ गर्ल, यू आर इंटरेस्टेड इन मेकअप, यू आर इंटरेस्टेड इन ज्वेलरी, यू आर इंटरेस्टेड इन योर एक्टिंग, देन रीड दैट काइंड ऑफ पेज. नो वरीज. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક ખાતે મોહરમ પર્વ નિમિત્તે DYSP ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. આવનાર તારીખ 5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજના મહોરમ પર્વ મનાવવામાં આવશે, જેને લઈને આજ રોજ DYSP ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જ્યારે પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવી અપીલ કરી હતી. શાંતિ સમિતિની બેઠકમાં PG ચાવડા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફળવાલા તેમજ આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. DYSP સાહેબ શ્રી ઓઝા સાહેબ અને PI ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજ્ય આયોજકોની એક મિટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર મહોરમ પર્વ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. મહોરમનો તહેવાર કોમી અને એકલાસના વાતાવરણમાં ઉજવાય એ જ હેતુથી આ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં દરેક કોમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જય હિન્દ, જય ભારત. આવનાર તહેવાર ખૂબ શાંતિથી અને ભાઈચારાથી ઉજવાય આ બેઠકનો હેતુ હતો. આપ સૌ મુસ્લિમ ભાઈઓને આ આવનાર મહોરમની શુભકામનાઓ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી અભ્યર્થના. અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર A ડિવિઝન પોલીસ સ્ટેશન તથા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ લગભગ મળીને ટોટલ 17 જેટલા તાજિયાનો નીકળવાના હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા અને તમામ સમાજોનું એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ, જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મહોરમનો જે તહેવાર જે છે
એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કઈ રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી, એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી. જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી, જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ, ડીજે, હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારની ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. નેત્રંગ પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કંબોડિયાથી આટકોલ તરફ જવાના માર્ગ ઉપર આવેલ ખેતરમાંથી ₹3,80,400નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર રીતે સ્નેત નાબૂદ કરવા અનુસંધાને કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ, જેથી નેત્રંગના પોલીસ ઇન્સ્પેક્ટર RC વસાવાના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલ બાતમીના આધારે કંબોડિયાથી આટકોલ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પુરીબા ફાર્મની સામે કુવાથી પૂર્વમાં આવેલ શેરડીના વાવેતરવાળા ખેતર લિસ્ટેડ બુટલેગર પ્રવીણ ઉર્ફે બટકો ગુલાબસિંહ પાટણવાડિયાએ શેરડીના ઓથમાં સંતાડી રાખેલ ₹3,80,400 વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો મુદ્દામાલ શોધી કાઢી તપાસ અર્થે કબજે કર્યો હતો, જ્યારે બુટલેગર પ્રવીણને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત ભટ્ટ ધરી છે. વડોદરા ગ્રામ્ય LCB પોલીસે કરજણ નેશનલ હાઈવે 48 પર લાકોદરા ગામના પાટિયા પાસેથી અશોક લેલન કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના લાકોદરા પાટિયા પાસેથી ભરૂચથી વડોદરા તરફ આવતી એક અશોક લેલન કન્ટેનર નંબર MH46AR 2451માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયરની પેટી કુલ નંગ 301, જેમાં કુલ બોટલ 8,316 જેની કિંમત ₹25,08,720 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 તથા કન્ટેનર જેની કિંમત ₹10,00,000 મળી આવી છે. કુલ કિંમત ₹35,23,720ના મુદ્દા માલ સાથે રમેશ કુમાર ભાનુપ્રતાપ મિશ્રા રહે છે મહમ્મદપુર, તાલુકો કુલપુર, જિલ્લો પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશનાઓને ઝડપી પાડ્યો છે. જ્યારે આ LCB પોલીસે જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર વિરુદ્ધમાં પ્રવાહી એક્ટ કલમ મુજબ ફરિયાદ નોંધ તપાસ હાથ ધરી છે. RCC ભરૂચ દ્વારા ડોક્ટર અને ચાર્ટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ભરૂચના સૌથી સિનિયર પ્રેક્ટિસિંગ ડોક્ટર ભદ્રેશ ઝવેરીનું સન્માન PP અરવિંદ પંચાલ અને RCCના સિનિયર મેમ્બર હેમંતભાઈ શાહના હસ્તે પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું હતું. જે બાદ IMA ભરૂચના પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રગતિબેન બારોટ સહિત પુષ્પગુચ્છથી સન્માન PP અશોક બારોટ તેમજ RCC ચેરમેન ડોક્ટર પાર્થભાઈ બારોટ, IMA ભરૂચના સેક્રેટરી ડોક્ટર ભુવનેશ્વરી ગોહિલ, હિલિંગ ટચ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર કીર્તિરાજસિંહ ગોહિલનું સન્માન સંસ્થાના અન્ય હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોજેક્ટ ચેરમેન દર્શન ભટ્ટ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર અશ્વિન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તે જ રીતે ચાર્ટર એકાઉન્ટન્ટ ડે સેલિબ્રેશન અંતર્ગત ICAIના ચેરપર્સન CA વૃંદા વખરિયા, રોટરી ક્લબ ભરૂચના પ્રેસિડેન્ટ CA ભાવિન હરિયાણી, રોટરી ક્લબ ભરૂચના સેક્રેટરી CA અક્ષર મહેતાનું સન્માન, CA સનીભાઈનું સન્માન હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોજેક્ટ ચેરમેન પિયુષ રાણા અને પ્રોજેક્ટર મુકેશ તાપિયાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે RCCના પાસ્ટ પ્રેસિડેન્ટ, બોર્ડ મેમ્બર અને સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા સંચાલિત કલા મહાકુંભ 2025-26નું રજિસ્ટ્રેશન તારીખ 20/6/2025 થી 20/7/2025 દરમિયાન કરવામાં આવનાર છે. સ્પર્ધામાં ભાગ લેવા માટેનું ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ, ભરૂચ પરથી મળી રહેશે. તેમજ ફોર્મની સંપૂર્ણ વિગત ભરી ઉક્ત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં કચેરી સમય દરમિયાન ફોર્મ જમા કરાવવાનું રહેશે.
અને ફોર્મની સાથે બેંક પાસબુકની નકલ તથા આધાર કાર્ડની નકલ ફરજિયાત જોડવાની રહેશે. અધૂરી માહિતીવાળા ફોર્મ અને નિયત સમય મર્યાદા બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. વધુ માહિતી કચેરી ખાતેથી મેળવી શકાશે. તેમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જાડેશ્વરથી તવરા સુધીના રોડ પર ખરાબ સ્થિતિથી વાહન ચાલકો પરેશાન. બેફામ લક્ઝરી બસ ડિવાઈડર પર ચડતા ભયાનક અકસ્માત ટળ્યો. ભરૂચના વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 40 લાખ પડાવવાના મામલે એમપીથી એક ઝડપાયો. પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપનાર ઇસમની એમપીથી કરી ધરપકડ. નેત્રંગની 400 ડેરીના ગોડાઉનમાંથી 935 ઘીના ડબ્બાની ચોરી. ખળભળાટ. અજાણ્યા ઇસમો 12 ફૂટ ઊંચી દિવાલ કૂદીને ઘીના ડબ્બાની ચોરી કર્યાના અહેવાલ. 5.61 લાખનો મુદ્દામાલ ગાયબ. વાલિયા તાલુકાના ડહીલી ગામના લોકો પુલિયાને અભાવે ધસમસતા કીમ નદીના પ્રવાહમાં નનામી લઈ જવા મજબૂર બન્યા. જંબુસર તાલુકાના દહેગામ ગામની આંગણવાડીના ભોજનમાં જીવાતનો વિડીયો વાયરલ. વિડીયો વાયરલ થતા આઈસીડીએસ કચેરીના કર્મચારીઓ દોડતા થઈ ગયા. રાજપીપળામાં જીઈબીની બેદરકારી સામે આવી. ખેતરમાં લટકેલા 11 કેવી હેવી વાયરના સંપર્કમાં આવતા ખેતરમાં કામ કરતા શ્રમિકને લાગ્યો કરંટ. ભોલાવમાં દેશી વિદેશી દારૂના ગુપ્ત વેચાણ પર ભરૂચ પોલીસનો છાપો. 86,000થી વધુનો મુદ્દામાલ ઝડપાયો. એક ઇસમની ધરપકડ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.